સેકન્ડ બ્રેઇન યાની કે તમારું પેટ તમારા મગજને કંટ્રોલ કરે છે. ઘણી વખત એવું બને કે તમે જ્યારે ટેન્શનમાં હો ને ત્યારે તમારું પેટ ખરાબ થઈ જાય, અને ઘણી વખત તમારા પેટમાં ગડબડ હોય તો તમારો મૂડ ઓફ થઈ જાય. આ કોઈ કોઇન્સિડન્સ નથી. પેટ છે ને એ તમારું સેકન્ડ બ્રેઇન છે. તમારા પેટમાં એક સંપૂર્ણ નર્વસ સિસ્ટમ આવેલી છે, એને એન્ટ્રિક નર્વસ સિસ્ટમ કહેવાય. જેમ બ્રેઇનમાં સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એમ પેટની એન્ટ્રિક નર્વસ સિસ્ટમ છે. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે જે હેપી હોર્મોન્સ આપણે કહીએ છીએ સિરોટોનિન, એનું 90% પ્રોડક્શન પેટમાં થાય છે. સાયન્સ એવું કહે છે કે તમારા પેટમાં લાખો બેક્ટેરિયા નક્કી કરે કે તમારો મૂડ કેવો રહેશે. જો તમે સતત પ્રોસેસ ફૂડ, હાઈ શુગર ફૂડ કે ફાસ્ટ ફૂડ ખાવ છો તો એમાં ખરાબ બેક્ટેરિયા ઉત્પન્ન થશે અને બ્રેઇનને એન્ઝાયટી અને ડિપ્રેશનના સિગ્નલ મોકલશે. આપણા વડીલો ઘણી વખત કહેતા કે બધી બીમારીનું મૂળ છે ને એ પેટ છે. તો એવું આપણે શું કરીએ કે જેથી ગટ બ્રેઇન એક્સિસ એટલે બ્રેઇન અને પાચન તંત્ર સારી રીતે કાર્ય કરે. તો નંબર 1, હેલ્ધી ડાયટ, હાઈ ફાઈબર, વધારે પ્રમાણમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને દહીં છાશ લો. નંબર 2, રેગ્યુલર એક્સરસાઇઝ કરો. નંબર 3, પ્રોપર 6 થી 8 કલાક ઊંઘ લ્યો. અને નંબર 4, મેડિટેશન, ધ્યાન કે પ્રાણાયામ કરો.